નમસ્કાર મિત્રો, ધર્મલોક ચેનલ પર આપ સૌનું હાર્દિક સ્વાગત છે। આજે આપણે એક એવા વિષય પર ઊંડાણપૂર્વક ચર્ચા કરવા જઈ રહ્યા છીએ જે તમારા મનમાં રહેલા ડરને દૂર કરી દેશે અને તમને જીવન પ્રત્યે એક નવી દ્રષ્ટિ આપશે। મિત્રો, સનાતન પરંપરામાં અને શાસ્ત્રોમાં વારંવાર એક વાત કહેવામાં આવી છે કે પ્રત્યેક અભિશાપ સમય જતાં એક મોટા વરદાનમાં જરૂર પરિવર્તિત થાય છે। આપણે ઘણીવાર જીવનમાં આવતી મુશ્કેલીઓને માત્ર પીડા સમજીએ છીએ, પણ હકીકતમાં તે આવનારા મોટા સુખની પૂર્વ તૈયારી હોય છે। પૌરાણિક કથા મુજબ જ્યારે સ્વર્ગની પરમ સુંદરી ઉર્વશીએ પાંડુપુત્ર અર્જુન સમક્ષ પ્રેમનો પ્રસ્તાવ મૂક્યો હતો, ત્યારે અર્જુને તેને માતા કહીને નકારી દીધો હતો। ક્રોધિત થઈને ઉર્વશીએ અર્જુનને 1 વર્ષ સુધી નપુંસક રહેવાનો ભયાનક શ્રાપ આપ્યો। એ સમયે અર્જુન માટે આ દુનિયાનો સૌથી મોટો અભિશાપ હતો, પણ જ્યારે પાંડવોને 13મા વર્ષે અજ્ઞાતવાસમાં રહેવાનું થયું ત્યારે આ જ શ્રાપ વરદાન બની ગયો। અર્જુન બૃહન્નલા બનીને વિરાટ રાજાના મહેલમાં રહી શક્યો અને કોઈ તેને ઓળખી શક્યું નહીં। આ જ શ્રાપને કારણે અર્જુનની જાન બચી અને પાંડવો સુરક્ષિત રહી શક્યા। બરાબર આવી જ રીતે આજે મીન રાશિના જાતકોના જીવનમાં શનિની જે સાડાસાતી ચાલી રહી છે, જેને આપણે અભિશાપ માનીને ડરી રહ્યા છીએ, તે વાસ્તવમાં તમને એક બહુ મોટા ભાગ્યોદય અને વરદાન સાથે જોડવાનો સમય છે। વર્તમાન સમયમાં શનિદેવ મીન રાશિમાં જ બિરાજમાન છે અને વર્ષ 2026 એ સાડાસાતીના બીજા ચરણનું એક એવું મહત્વનું વર્ષ સાબિત થશે જ્યાં તમારા કષ્ટો વરદાનમાં ફેરવાઈ જશે। અહીં જે મુખ્ય પ્રભાવ છે તે તમારા ચંદ્ર પર પડી રહ્યો છે। જ્યોતિષના રહસ્યને સમજજો। ચંદ્ર એ આપણા મનનો કારક છે અને તે ખૂબ જ નાનો અને ચંચળ ગ્રહ છે, જ્યારે શનિદેવ એ બ્રહ્માંડના બીજા સૌથી મોટા અને પ્રચંડ ગ્રહ છે। જ્યારે આટલો વિશાળ ગ્રહ તમારા નાનકડા મન ઉપરથી પસાર થાય ત્યારે સ્વાભાવિક છે કે મનમાં બેચેની, અશાંતિ અને ગભરામણ અનુભવાય। આનાથી વધારે સાડાસાતીનો બીજો કોઈ મોટો દુષ્પ્રભાવ નથી। શનિ તમારી ભાવનાઓને એટલે કે ઇમોશન્સને હચમચાવે છે, કારણ કે તે તમને માનસિક રીતે વજ્ર જેવા મજબૂત બનાવવા માંગે છે। શનિદેવ પાસે દેવગુરુ બૃહસ્પતિ જેવી સોનાની છડી નથી કે જે મારે તો પણ દર્દ ન થાય, તેમની પાસે તો લોખંડનો ભારે દંડ છે। જ્યારે આ દંડનો પ્રહાર થાય ત્યારે એ શરીર પર અને આત્મા પર એવું નિશાન છોડી જાય છે જે તમને હંમેશા યાદ અપાવતું રહે કે આ સમાજે અને આ સંસારે તમને તમારા પૈસા, તમારા પરિવાર કે તમારી સફળતાને લઈને જે વારંવાર અપમાનિત કર્યા છે, તે અપમાનનો બદલો લેવાનો અને તમારી જાતને એક સફળ માણસ તરીકે સાબિત કરવાનો સમય હવે પાકી ગયો છે। મેં મારા 25મી 27 વર્ષના જ્યોતિષીય અનુભવમાં જોયું છે કે શનિની સાડાસાતીમાં માણસ ક્યારેય પાયમાલ નથી થતો। ઉલટું, જે લોકો શનિના સિદ્ધાંતો પર ચાલે છે તેઓ આ જ સમયગાળામાં પોતાની સૌથી મોટી સફળતા મેળવે છે અને અપાર ધન સંપત્તિના માલિક બને છે। શનિદેવ તમારી પાસે માત્ર 3 મુખ્ય ચીજોની માંગણી કરે છે। જો તમે આ 3 વસ્તુઓ તેમને અર્પણ કરી દો તો તમે જીવનમાં ક્યારેય પાછા નહીં પડો। પહેલું છે તમારો દ્રઢ સંકલ્પ। શનિ તમારી પોતાની રાશિ પર છે, એટલે કે હવે તમારે માનસિક રીતે મક્કમ બનવું પડશે। શું તમે તમારા લક્ષ્યને પ્રાપ્ત કરવા માટે અંદરથી તૈયાર છો? શું તમારી ઈચ્છા શક્તિ જાગૃત છે? બીજું છે ધૈર્ય। શનિ એ ધીમી ગતિના કારક છે, તેઓ ઉતાવળે કામ નથી કરતા, પણ જો તમે ધીરજ ધરશો તો તે તમને સ્થાયી ઊંચાઈ સુધી પહોંચાડશે। અને ત્રીજું છે તમારું કર્મ। શનિ એટલે કર્મ, એટલે કે અત્યારે તમારે તમારા શરીર અને તમારી કાર્યશૈલી પર કામ કરવાની જરૂર છે। આળસ છોડીને જો તમે સક્રિય રહેશો, યોગ વ્યાયામ કરશો અને નિરંતર મહેનત કરશો તો શનિદેવ તમારા પર મહેરબાન રહેશે। વર્ષ 2026 મીન રાશિ માટે એટલા માટે વિશેષ છે કારણ કે શનિદેવ તમારી રાશિમાં રહીને પોતાની 10મી દ્રષ્ટિ સીધી તમારા કર્મભાવ પર એટલે કે 10મા ઘર પર નાખી રહ્યા છે। જ્યોતિષમાં 10મો ભાવ એ તમારી કારકિર્દી અને માન સન્માનનો ભાવ છે। આનો અર્થ એ છે કે તમે જે પણ મહેનત કરશો તેનું ફળ હવે તમને મળવાનું શરૂ થશે। જે કાર્યો વર્ષ 2025માં અટવાયેલા હતા તે 2026માં વેગ પકડશે। શનિની ત્રીજી દ્રષ્ટિ તમારા પરાક્રમ ભાવ પર છે, જે તમને નવા કરારો અને મહત્વની વ્યાવસાયિક યાત્રાઓ કરાવશે। આ યાત્રાઓ તમારા ભાગ્યોદય માટે નિમિત્ત બનશે। સાથોસાથ શનિની 7મી દ્રષ્ટિ તમારા વ્યાપાર અને જીવનસાથીના સ્થાન પર છે।
જો વેપારમાં કોઈ રૂકાવટ હતી કે પાર્ટનર સાથે વિવાદ હતો તો 2026માં આ સાડાસાતીનું વરદાન તમને તેમાંથી બહાર કાઢશે. તમારા વ્યાપારિક સંબંધો સુધરશે અને જો તમે અવિવાહિત છો તો લગ્નના પ્રબળ યોગો પણ આ વર્ષે બની રહ્યા છે. એક મહત્વની વાત યાદ રાખજો કે શનિદેવ ધર્મના રક્ષક છે. તેમના ગુરુ સ્વયં ભગવાન મહાદેવ છે અને તેમના ઇષ્ટદેવ ભગવાન શ્રી કૃષ્ણ છે. જ્યારે શનિ તમારી રાશિમાં હોય ત્યારે સમજી લેવું કે તમારી અંદર શિવ અને કૃષ્ણ બંનેની ઉર્જા વસી રહી છે. શનિદેવ તમને એ જ્ઞાન આપે છે કે આ સંસારમાં કોણ તમારું સાચું છે અને કોણ માત્ર સ્વાર્થનું સાથી છે. જે વ્યક્તિ આ જ્ઞાન મેળવી લે છે તે ક્યારેય છેતરાતો નથી. સાડાસાતી એ આત્મમંથનનો સમય છે. જો તમે આ સમયે પોતાની ભૂલો સુધારી લેશો તો શનિદેવ તમને એટલું ધન અને પ્રસિદ્ધિ આપી શકે છે જે રાહુ પણ નથી આપી શકતો. રાહુ તો રાતોરાત કરોડપતિ બનાવીને પાછો રસ્તા પર લાવી દે છે, પણ શનિ જે આપે છે તે પેઢીઓ સુધી ટકે છે. શનિદેવને પ્રસન્ન કરવાનો સૌથી સરળ માર્ગ છે હનુમાનજીની શરણમાં જવું. હનુમાનજી પવનપુત્ર છે અને શનિદેવ વાયુ તત્વના કારક છે. હનુમાનજીની ભક્તિ કરનારને શનિદેવ ક્યારેય કષ્ટ આપતા નથી, ઉલટું તેની રક્ષા કરે છે. વર્ષ 2026 એ તમારા માટે માત્ર એક વર્ષ નથી પણ એક મોટો અવસર છે. આ સમયનો પૂરેપૂરો ઉપયોગ કરજો અને વિશ્વાસ રાખજો કે તમારી સાડાસાતી જ તમારા ભાગ્યનો સૂરજ બનીને ચમકશે. જો તમને ધર્મલોક ચેનલ દ્વારા આપવામાં આવેલી આ જાણકારી અને મારો સમજાવવાનો પ્રયાસ સાર્થક લાગ્યો હોય તો આ વિડીયોને ચોક્કસથી લાઇક કરજો અને કોમેન્ટમાં જય શ્રી રામ લખવાનું ભૂલતા નહીં. જો તમે હજુ સુધી અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો આજે જ કરજો, જેથી આપણે આવી જ રીતે જ્ઞાન અને ધર્મની વાતો સાથે જોડાયેલા રહીએ. ભગવાન શનિદેવ અને હનુમાનજી તમારી તમામ મનોકામના પૂર્ણ કરે તેવી પ્રાર્થના. આપનો દિવસ ખૂબ જ મંગલમય રહે. જય શ્રી રામ.